નમસ્કાર બાળકો, માં શારદાને પ્રણામ. આપણે ભૌતિક જગત ચેપ્ટર છે તો મેં જોયું કે વ્યૂઝ ઓછા છે. વિદ્યાર્થીઓને એવું લાગે છે કે આપણે પરીક્ષાલક્ષી તૈયારી જ કરાય, એટલે MCQ પૂછાવાના છે તો કદાચ મોઢે કરી નાખ્યા હશે. પણ સમજો કે આ પ્રકરણમાં ખરેખર તમારે આખી જિંદગીમાં ફિઝિક્સ શું શીખવાનું છે, ક્યાંથી શરૂ થાય, એમાં કઈ કઈ શાખાઓ આવે, એમાં એનો ઇતિહાસ, કેવી રીતે ફિઝિક્સ ડેવલપ થયું અને અત્યારે થઈ રહ્યું છે, ટેકનોલોજીમાં ફિઝિક્સ અત્યારે ક્યાં સુધી પહોંચ્યું, આટલું બધું ઇન્ટરેસ્ટિંગ આ પ્રકરણ છે. ખ્યાલ આવ્યો? એટલે મનમાં એવો ભાવ નહીં રાખવાનો કે આ ગોખીને 1 માર્કનું કે 2 માર્કનું છે તો છાપી નાખશું. ધેટ પોઈન્ટ ઓફ વ્યૂ કોઈ દિવસ જ્ઞાન ન આવે. તો મારી બહુ ઈચ્છા છે કે બધા ધ્યાનથી આ બધા લેક્ચર્સ જોજો, કારણ કે હું બહુ પ્રિપેર કરીને લેક્ચર્સ આપી રહ્યો છું. કારણ કે ખરેખર તો પહેલું પ્રકરણ સારું ભણાવવું હોય તો તમને ફિઝિક્સનું સંપૂર્ણ જ્ઞાન હોવું જોઈએ. ઓકે? એટલે તમે સમજો કે કોઈ સ્ટોરી હોય હે ને, તો એની શરૂઆત અને અંત એ તમારે કહેવું હોય તો તમને બધી ઘટનાઓ ખબર હોવી જોઈએ ને. ખ્યાલ આવ્યો? એટલે ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે, ખૂબ મજાનું છે. ઓકે? હજી 1-2 લેક્ચર્સ આપીશ આના. ઓકે? ફિઝિક્સ શીખવાનું છે કેવી રીતે એ પણ ખબર હોવી જોઈએ ને. ઓકે? તો આજે આપણે આ ટોપિક્સ પર વાત કરવાના છીએ. ઓકે? કે ભાઈ ફિઝિક્સના 2 મુખ્ય વિચારો કયા છે. મારે તમને ટેક્સ્ટ બુક પ્રમાણે ભણાવવું પડે છે, બાકી એમ કોઈ એક શાખાને વિજ્ઞાનની બાંધી ન શકાય, હે ને? આ તો જ્ઞાનનો અગાધ સાગર છે, બરાબર? પણ જે ટેક્સ્ટમાં લખ્યું છે એ પણ હું બને ત્યાં સુધી વિસ્તૃત કરીને સમજાવું છું કે જેથી તમને એકચ્યુઅલ ખ્યાલ આવે આમાં શું છે, કે તમને એમાં રસ પડવો જોઈએ. મારો આખો આશય છે ને આ બધા લેક્ચર્સ વિગતે લેવાનો એ છે કે તમને એમાં રસ પડવો જોઈએ. રસ ન પડે તો પછી મજા ના આવે, હે ને? તો ફિઝિક્સમાં 2 મુખ્ય વિચારો છે, એકીકરણ અને ન્યૂનીકરણ. એકીકરણ એને ઇંગ્લિશમાં કહેવાય યુનિફિકેશન, અને ન્યૂનીકરણ એને ઇંગ્લિશમાં કહેવાય રિડક્શન. ટુ રિડ્યુસ એટલે ઘટવું. ઓકે? યુનિફાય કરવું એટલે ભેગું કરવું. યુનિફિકેશન અને રિડક્શન. તમને એમ થાય કે આ શું છે વળી? તો કે જો હું તમને સમજાવું. આપણે 4 બળો કુદરતના છે એવું માન્યું, બરાબર કે નહીં? કયા? ગુરુત્વાકર્ષી બળ, બરાબર ને? પછી વિદ્યુત ચુંબકીય બળ, પછી પ્રબળ ન્યુક્લિયર બળ અને નિર્બળ ન્યુક્લિયર બળ અથવા વીક બળ. આપણે તો પહેલા તબક્કે તો 4 ભાગ પાડ્યા કે ન પાડ્યા, બરાબર કે નહીં? ન્યૂટને જ્યારે ગુરુત્વાકર્ષણના નિયમો આપ્યા ત્યારે એણે આપણા પૃથ્વી પરનું ક્ષેત્ર, બરાબર ને, અને ખગોળ વિજ્ઞાનના વિસ્તૃત ક્ષેત્ર, ખ્યાલ આવ્યો, માં પોતાના નિયમો સમાન રીતે લાગુ પડે છે એ રીતે એણે બંને ક્ષેત્રોને એ રીતે એક કર્યા. ખ્યાલ આવ્યો કે નહીં? કે ભાઈ મારા નિયમો તો પૃથ્વીની ઉપર લાગુ પડે છે, અંદર લાગુ પડે છે, બહારે બધાને લાગુ પડે છે, ગ્રહો વચ્ચે લાગુ પડે છે, બરાબર? તારામંડળોનો લાગુ પડે છે. એટલે એણે એ 2 પ્રભાવ ક્ષેત્રો, નાનું પૃથ્વીની અંદરનું અને ઉપરનું અને બહારનું, એને એક કર્યા. ખ્યાલ આવ્યો કે નહીં? પછી મેક્સવેલ આવ્યો. તો મેક્સવેલે છે ને, તમને નવાઈ લાગશે પણ એણે પહેલાં તો સૈદ્ધાંતિક કાર્ય કરીને એવું પ્રસ્થાપિત કર્યું કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર ભેગા થઈને તરંગો બનાવે. એટલે આ જે પ્રકાશના તરંગો છે, વિદ્યુત ચુંબકીય તરંગો છે, એણે થિયોરિટિકલ આગાહી કરી. પછી પ્રેક્ટિકલી હર્ટ્ઝ બનાવી શક્યો. એટલે એણે કયા ક્ષેત્રો ભેગા કર્યા? વિદ્યુત અને ચુંબકત્વ. એનું એકીકરણ કર્યું, યુનિફિકેશન કર્યું.
જે પહેલા લોકો સેપરેટ માનતા હતા. ખ્યાલ આવ્યો? પછી આઇન્સ્ટાઈન આવ્યો, બરાબર ને? તો પહેલા એવું મનાતું હતું કે આપણે ગતિનો અભ્યાસ કરીએ, બરાબર કે નહીં, તો અવકાશમાં અભ્યાસ કરીએ તો અવકાશ અને સમય એકબીજા સાથે સ્વતંત્ર છે એકબીજાથી, એવું માનવામાં આવતું હતું. સાદી ભાષામાં આપણે કહીએ કે અવકાશ એટલે ત્રિપરિમાણ મેથ્સની દ્રષ્ટિએ, કે જેમાં ગતિ થવાની છે, અને સમય એ અવકાશથી સ્વતંત્ર છે. ખ્યાલ આવ્યો કે એવું માનવામાં આવતું હતું. આઇન્સ્ટાઈને કીધું કે અવકાશ અને સમય એકબીજા સાથે સંકળાયેલા છે. એ લોકોના ઘણા, એટલે અત્યારે વાત નહીં કરું, પણ ખાસ કરીને 2 ગુણધર્મો સામાન્ય છે કે જેને આધારે આપણને સંરક્ષણના નિયમો મળ્યા. ખ્યાલ આવ્યો? અને પછી એણે દળમાંથી ઉર્જામાં રૂપાંતરણ થાય એવું કીધું. એટલે બહુ મોટી વાત કરી દીધી બાળકો, કારણ કે આપણે તો ફોર એક્ઝામ્પલ આપણે એવું માનીએ છીએ કે ઉર્જા સંરક્ષણનો નિયમ એ કુદરતનો નિયમ છે, અને એમાં આપણે એવું કહીએ છીએ કે વિશ્વમાં તમામ પ્રકારની ઉર્જાનો કુલ સરવાળો અથવા જથ્થો અચળ રહે છે. આવું કહીએ જ કે નથી કહેતા? ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી, એનો વિનાશ કરી શકાતો નથી. પણ હવે જો દળનું ઉર્જામાં રૂપાંતરણ થાય તો અત્યારે વર્તમાન જથ્થો છે એમાં દળમાંથી ઉર્જા દળ ઓછું થયું, ઉર્જા થોડી એડ થઈ. નિયમમાં મોડિફિકેશન કરવું પડે. ખ્યાલ આવ્યો? આવા પ્રયત્નોને એકીકરણ કહે છે. શું કહે છે? એકીકરણ, યુનિફિકેશન. ખ્યાલ આવ્યો? હવે ન્યૂનીકરણ એટલે શું? તો કે કોઈ મોટી ઘટના બને એને સમજવા માટે, ફોર એક્ઝામ્પલ, એક રૂમના વાયુનું દબાણ, બરાબર? તો એક રૂમના વાયુનું દબાણ છે એ જાણવા માટે આપણે અણુઓ વચ્ચેની ક્રિયા સુધી એને લઈ જઈએ, અને પછી ખબર પડે કે અણુઓની અથડામણો થાય, પછી બળ લાગે, પછી દબાણ અણુઓ વચ્ચે ઉત્પન્ન થાય, પછી સમગ્ર વાયુનું દબાણ ગણીએ. જોકે આ શાખાને વાયુનો ગતિવાદ કહેવાય છે, પણ આ એક પ્રકારનું એક્ઝામ્પલ છે કે મોટા ફેરફારને નાના સ્તરે લઈ જઈને શીખવા, ન્યૂનીકરણ કરવું, નાનું કરવું. ખ્યાલ આવ્યો? આખા રૂમનું જે તાપમાન છે ને એને આપણે ગતિ ઉર્જા સાથે, અણુઓની ગતિ ઉર્જા સાથે સાંકળી શકીએ. આપણે ગણશું પણ ખરા. ઓકે? તો આખા રૂમનું તાપમાન અને એને આપણે જોડીશું અણુઓની ગતિ ઉર્જા સાથે, અણુઓની શ્રેડાશ ગતિ ઉર્જા સાથે. એને કહેવાય ન્યૂનીકરણ. ઓકે? તો આપણે બધું અભ્યાસક્રમમાં ધીમે ધીમે આવવાનું છે, એટલે આજે આપણે ખાલી બેઝિક્સ શીખીશું, પણ આપણને ખબર હોવી જોઈએ કે આ શું છે એકચ્યુઅલી. બરાબર? હવે ફિઝિક્સના 2 પ્રભાવ ક્ષેત્રો, સ્થૂળ અને સૂક્ષ્મ, મેક્રોસ્કોપિક અને માઇક્રોસ્કોપિક. મેક્રોસ્કોપિક એટલે જે મોટું હોય એનો અભ્યાસ, બરાબર કે નહીં? રૂમનું દબાણ, રૂમનું તાપમાન, રૂમનું કદ. સૂક્ષ્મ એટલે કે રૂમમાં જે પદાર્થો રહેલા છે એના ઘટક કણો સુધી જવું, અને બને તો ઘટક કણોની અંદર જવું, જેમ કે પરમાણુની અંદર જવું, બરાબર કે નહીં? એ લેવલનો અભ્યાસ. ખ્યાલ આવ્યો? પદાર્થ શેનો બનેલો છે? તો કે તમે કહેશો કે અણુઓ કે આયનો કે પરમાણુ. અણુઓ કે આયનો છેવટે પરમાણુ બને. પરમાણુ પાછો શેનો બને ત્યાં સુધી અભ્યાસ શરૂ કરીએ ને એને સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્ર કહેવાય. ઓકે? હવે આ સૂક્ષ્મ પ્રભાવ ક્ષેત્રનો અભ્યાસ કરવા માટે અત્યારે આપણે ક્વોન્ટમ સિદ્ધાંતોનો ઉપયોગ કરીએ છીએ. થોડીક વાર એના વિશે વાત કરીએ. થોડીક તો ગઈકાલે વાત કરી હતી લાસ્ટ લેક્ચરમાં. ઓકે? જો આપણે છે ને 4 બળ છે ને એમાંથી જો પ્રબળ બળ એ ખરેખર તો ક્વાર્ક્સ વચ્ચે લાગતું એક પ્રકારનું વિદ્યુત ચુંબકીય બળ છે. ઓકે? વિક બળ અને વિદ્યુત ચુંબકીય બળ. કારણ કે વિક બળ છે એમાં બીટા પાર્ટિકલ જ્યારે નીકળ્યા ત્યારે વાત કરી હતી ને કે ન્યુક્લિયસમાંથી આપમેળે નીકળ્યા, તો એ પહેલાં ન્યુક્લિયસની એની સાથેની જે આંતરક્રિયા હતી, ઇટ ઇઝ ઓલ્સો વન ટાઈપ ઓફ ઇલેક્ટ્રોમેગ્નેટિક ફોર્સ. એટલે આપણે વિદ્યુત ચુંબકીય બળ અને વિક બળને ભેગા કરીને ઇલેક્ટ્રોવિક ઇન્ટરેક્શન બનાવ્યું છે. હવે જો 3 બળ તો એક સરખા થઈ ગયા, 4 બોલતા હતા ને એમાંથી જો
વિદ્યુત ચુંબકીય બળ, પ્રબળ બળ અને વીક બળનું એકબીજાને કનેક્શન નીકળ્યું. હવે એટલું રહી ગયું છે ગુરુત્વાકર્ષી બળ. અત્યારે પ્રયત્ન એવો ચાલે છે કે આ બધા એક થઈ જાય, અને એને કહેવાય છે ગ્રેવિટો ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ. શું કહેવાય છે? ગ્રેવિટો ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ. એકીકરણના પ્રયત્નો તરફ જઈ રહ્યા છીએ. ખ્યાલ આવ્યો? આપણે ગુરુત્વાકર્ષણના તરંગો, ગ્રેવિટેશનલ વેવ્સનું સંશોધન થયું, તમને ખ્યાલ હોય તો. અને એમાં આપણા વડોદરાના એક યુવાન અને સરસ વૈજ્ઞાનિકનો ફાળો છે. ઓકે, તો ભવિષ્યમાં જો વિદ્યુત અને ચુંબકત્વ, ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ, એમાં આ ત્રણ તો આવી ગયા બળો. હવે પેલું એક ગ્રેવિટેશનલ ફોર્સ, ગુરુત્વાકર્ષણ રહી ગયું છે, એ આવી જશે એવું લાગે છે. ઓકે, તો એનું પછી આપણે કહીશું ગ્રેવિટો ઇલેક્ટ્રોમેગ્નેટિઝમ. અત્યારે એ પ્રાથમિક તબક્કામાં છે, પણ લોકોને આવું લાગે છે. ઓકે, તો આ બધું શીખ્યા, બરાબર. હવે પ્રચલિત ભૌતિક વિજ્ઞાન, ક્લાસિકલ ફિઝિક્સ, એની શાખાઓ, 4 શાખાઓ આપણે અત્યારે વાત કરીએ છીએ. આવી રીતે કંઈ ભાગ ન પાડી શકાય. ખ્યાલ આવ્યો કે નહીં? પણ મુખ્ય 4 શાખા છે એવું ટેક્સ્ટમાં લખ્યું છે, સમજાવ. પહેલાં તો તમને એમ થશે કે સર આ પ્રચલિત ભૌતિક વિજ્ઞાન એટલે શું? વોટ ઇઝ ક્લાસિકલ ફિઝિક્સ? તો કે 1900ની સાલ પહેલાના ફિઝિક્સને ક્લાસિકલ ફિઝિક્સ કહેવાય છે. 1900ની સાલ પછી ક્વોન્ટમ થિયરી ડેવલપ થઈ. ખ્યાલ આવ્યો? એટલે એને ક્વોન્ટમ ફિઝિક્સ કહેવાય છે, અથવા મોડર્ન ફિઝિક્સ. ઓકે, અલબત્ત ક્લાસિકલ ફિઝિક્સમાં પણ આનું એપ્લિકેશન તો આવશે, આપણે એડ કરવા જ માંડ્યા છીએ. પણ 1900ની સાલ સુધી ક્વોન્ટમ થિયરી નહોતી, કન્ફર્મ નહોતી. એટલે એ પહેલાંનું આખું ફિઝિક્સ છે એને ક્લાસિકલ ફિઝિક્સ કહેવાય છે. એની આ બધી શાખાઓ છે, બરાબર.